અવારનવાર પ્રસંગ યુટ્યુબમાં બેન સાંભળે છે, યાદી થઈ છે, ઘણી ભાંગતી રાત છે. સુરત કતારગામ કતારગામની માલપા બે બેન ભાઈ રહે છે, પોતાના માવતર નથી સાહેબ. ભાઈનું નામ રાકેશભાઈ છે અને બેનનું નામ મીરાબેન છે. ભાઈ નાનો છે અને બેન મોટી છે. એકનો એક ભાઈ છે ને, ભાઈને મગજનું કેન્સર આવ્યું સાહેબ. 1 વર્ષથી અમદાવાદની સિવિલ ડોક્ટરમાં સિવિલ હોસ્પિટલની માલપા જેને દાખલ કરીને રાખ્યો છે. એક વર્ષથી સુધી સાહેબ ભાઈનું ટ્રીટમેન્ટ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલે અને છેલ્લે અમદાવાદના ડોક્ટરોએ એવું કીધું કે બેન, વરહ દિવસથી તમારો ભાઈ અહીં દાખલ છે, હવે આને ઘરે લઈ જાઓ, જે થાય સેવા ઘરે કરો, બાકી તમારા ભાઈ હોય તો રે, બાકી અમને નથી લાગતું ઘરે એવું. અને મગજનું કેન્સર છે. 1 વર્ષથી અમદાવાદના દવાખાનામાં દાખલ કરેલા ભાઈને છેલ્લે વર્ષથી પછી બેન પાછી સુરત લઈને જાય સાહેબ. મીરાબેન ઘરે લઈ જાય, 2-5 દી પોતે સેવા કરે, વળી એમ થાય કે લાઈને સુરતના કોઈ સારા સર્જનને, કોઈ ડોક્ટરને બતાવું, મારો ભાઈ ઉભો થઈ જાય. સુરતના હારા ડોક્ટરો પાસે લઈ જાય છે અને બેન પોતાના ભાઈને બતાવે છે. એટલે ડોક્ટર એવું કહે છે કે ભાઈ, બેન, આ ભાઈને ઘરે લઈ જા અને તારાથી સાય એ સેવા કરે, આની પાસે જાજો વખત નથી. જો 2-5 દીનું મહેમાન છે, આની પાસે જાજો વખત નથી, તારાથી થાય આની ઘરે સેવા કરે, લઈ જાય. મીરાબેન પોતાના એકના એક ભાઈને, રાકેશભાઈને ઘરે લઈને આવી છે. જે થાય સેવા કરે. છેલ્લે ભાઈ અન્ન પાણી પણ મૂકી દીધા, ખાટલાની માલિપા દેખાતો નથી. કવિ કહે ને સાહેબ, કર્મે લખ્યા કીર્તાલ સઠી ના છૂકે ની, હુનર કરો 1000 આખર વેળાએ આડા ફરે સાહેબ. આવી અંધારી રાત જામી, એક દિવસ સમય કફરો આવ્યો, અડધીક રાતનો મધર ભાંગ્યો છે. બેન જાગે છે, બેન જાગે છે અને પોતાના ભાઈને જે થાય સેવા કરે છે. અને અડધીક રાતનો આવો મધર ભાંગ્યો છે અને ભાઈએ ખોળિયું ખાલી કરી દીધું છે. પોતાના એકના એક ભાઈએ ખોળિયું ખાલી કરી દીધું સાહેબ. અને બેને જોયું કે આ હા બાળોતિયાની બળેલ સૌ ધનતાના ઠામ ઠરી નથી. એક ભાઈ હતો, એ ગયો પોતાના મકાનની માલિપા સાહેબ આભની હામું જોઈ અને જે ભગવાનનું નામ આવે મોઢામાં, ભગવાનનું નામ લઈ અને રોવે છે કે અખિલ બ્રહ્માંડના નાથ, મારા માથે આ નહોતી કરવી તારી. અખિલ બ્રહ્માંડના નાથ, મારી માથે આ નહોતી કરવી તારે. સાહેબ જે ભગવાનનું નામ મગજમાં આવે, જે માતાજીની વાત આવે, એનું નામ લે, એને ફરિયાદ કરે, એને પ્રાર્થના કરે કે આજ સુધી કઈ માગ્યું નથી ને માગવું નથી, પણ મને મારો ભાઈ પાછો આવતો ગયો. હું નિર્ભાગી થઈ ગયો, મારા માવતર તો નથી, મારો ભાઈ જ છે. આજે એને ખોળિયું ખાલી કરી દીધું. હું કોના આધારે રહીશ? સાહેબ અડધીક રાતનો મધર ભાંગ્યો છે ની બેન મીરાબેન પોતાના મકાનની માલવા પોતાના ભાઈનું સપ પડ્યું છે, બેઠી બેઠી રુદન કરે છે, રોવે છે. વિચાર કરો સાહેબ, ખાલી કલ્પના કરો, સમય કેવો હોય છે, ઘટના કેવી છે, વેળા કેવી છે. કોઈ નથી સાહેબ.
ક્યારેક આ કામ કર્યો છે. મોબાઈલમાં જે રીલ્સ આવે ને રીલ્સ ક્યારેક જોયેલી અને એમાં એવું ક્યારેક હું બોલેલો માતાના વડે જ્યારે માંડવું હોય છે કે જગતમાં જેનું કોઈ ન હોય એની મેલડી હોય છે. અચાનક બેનને વાત મગજમાં સડીક સંદીપભાઈ એવું કહેતા હતા કે જગતમાં જેનું કોઈ ન હોય એની મેલડી હોય છે. પોતાના ભાઈનું સપ પડ્યું છે અને બેન રોતી આંખે હાથની માલિપા 3 અગરબત્તી કરી માતાજીનો દીવો કરી અને મેલડીમાંનું રટણ ચાલુ કર્યું. માડી તારું નામ કેમ લેવાય એ મને ખબર નથી, તારું ભજન કેમ કરાય એ મને ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે જગતમાં જેનું કોઈ ન હોય એનું મેલડી હોય છે. તો મારી મને મારો ભાઈ આપી દે, બીજું તારી પાસે કાંઈ નથી જોતું. એક બેન એક કાંઈ તારી પાસે કકળાટ કરું છું, એક દીકરી તારી પાસે કકળાટ કરું છું કે મારી મને મારો ભાઈ આપી દે. મારી આજ સુધી તારી પાસે કાંઈ માંગ્યું નથી, તારું નામ કેમ લેવાય એ મને ખબર નથી. મારો આધાર હતો, મારો ભાઈ છે ને ભલે પથારીમાં હતો પણ મારો આધાર હતો. મારે કેવા થતું હતું કે મારો ભાઈ છે. અને હવે તું હાવ એકલી થઈ ગઈ, નિર્ભાગી થઈ ગઈ. મને મારો ભાઈ આપી દે, મારો ભાઈ આપી દે. વિચાર કરો, એ ગાયનો કકળાટ, દીકરીનો કકળાટ મારી જોગમાં આ મેલડી સાંભળતી છે. અધિક રાજનો મધર ભાંગ્યો છે ને દીકરી કાળો કકળાટ કરે છે મેલડીના નામનો. પોતાના દરવાજે સાહેબ તેથી ટકોરો છો, ટાક ટાક રોતી આંખે ઊભી થઈ દરવાજો ખોલ્યો. 75 વર્ષ